નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ। તો મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓના 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને એક અપડેટ સામે આવી રહી છે। તો સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો। તો હજી 30 મિનિટ પહેલાંના સમાચાર છે તે આપણે જણાવી રહ્યા છીએ। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ વિડીયો અગત્યની માહિતી સાથે જોવા મળવાના છે મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણનો સમય હવે નજીક છે, તેથી દરેક કર્મચારીઓ પોતાના પગારમાં વધારાની અપેક્ષા રાખે છે। તો દરમિયાન સરકારે નવા પગાર પંચ અંગે પણ પ્રતિક્રિયા આપી છે। તો હવે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કર્મચારીઓના પગારમાં કયા ફોર્મ્યુલા દ્વારા વધારો કરવામાં આવશે અને તેમાં કેટલો વધારો થશે। તો આ વખતે કર્મચારીઓના પગારમાં 50થી 100%નો નહીં પણ તેનાથી પણ વધુનો વધારો થવાનો છે। તો મિત્રો, આ અંગે અમે તમને વિગતવાર માહિતી જણાવીશું, તે પણ એકદમ નવીનતમ। તો 1.2 કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં નવા પગાર પંચ હેઠળ તેમના પગાર અને પેન્શનમાં સુધારાની રાહ જોઈ રહ્યા છે। તો દર 10 વર્ષે સરકાર દ્વારા નવા પગાર પંચ દ્વારા ફુગાવા અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવે છે। તો આ વખતે ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને આશા છે કે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગારમાં વધારો કરવામાં આવશે। તો જાન્યુઆરીમાં સરકારે નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે। તો 8મા પગાર પંચ આવતા વર્ષે લાગુ થઈ શકે છે। તો નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ 100%થી વધુનો પગાર વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગુ પડશે। તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ મંતવ્યો છે। તો કેટલાક નિષ્ણાતો માને છે કે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92થી 2.08 સુધી લાગુ કરી શકે છે। તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે NCJCMને ફુગાવાને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર 2.86ના અમલીકરણની માંગ કરી છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જે લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો દર્શાવે છે। તો કેટલાક નિષ્ણાતો માને છે કે લઘુત્તમ પગારમાં 108થી 186%નો વધારો થઈ શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર પાસેથી આ જ અપેક્ષા રાખવામાં આવે છે। તો 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું। તેની રચના 2014માં થઈ હતી અને 1 એપ્રિલ 2016થી અમલી આવી હતી। તો હવે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે। તેથી હવે કર્મચારીઓ 1 જાન્યુઆરી 2026થી નવું પગાર પંચ લાગુ થવાની અપેક્ષા રાખી રહ્યા છે। તો સરકાર તરફથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સમયસર લાગુ થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ મુજબ પગાર આટલો વધશે। જો નવું પગાર પંચ સમયસર આવે એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ કરવામાં આવે તો ત્યાં સુધીમાં ડીએ 59 અથવા 60% થઈ શકે છે। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ મૂળ પગારના 55% ડીએ મળી રહ્યો છે અને લઘુત્તમ મૂળભૂત પગાર દર મહિને 18,000 રૂપિયા છે। તો ડીએ ઉમેર્યા પછી આ પગાર દર મહિને 28,800 રૂપિયા થાય છે। તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગાર વધારો કેટલો થશે તેની વાત કરીએ તો જો 8મા પગાર પંચમાં 1.92નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 34,560 રૂપિયા પ્રતિ માસ થશે, એટલે કે લગભગ 20%નો વધારો થશે। તો ફિટમેન્ટ ફેક્ટરમાં 2.08%નો વધારો થવાથી આ દર મહિને રૂપિયા 37,440 સુધી પહોંચશે, જે 30% સુધીનો વધારો દર્શાવે છે। તો એવું પણ માનવામાં આવે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી લાગુ પાડી શકે છે। તો આ મુજબ લઘુત્તમ મૂળભૂત પગાર પણ દર મહિને 51,480 રૂપિયા સુધી વધી શકે છે, જે 80% છે। જો મોંઘવારી ભથ્થું બાકાત રાખવામાં આવે તો પગાર વધારો અનુક્રમે 92, 108 અને 186% થશે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો સરકાર શું કહે છે। તો ઉપરોક્ત ડેટા પર નજર કરીએ
તો 8મા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં 20થી 30% વધારો થવાની શક્યતા છે. જો કે પગાર પંચ ક્યારે લાગુ થશે તે દેશની આર્થિક સ્થિતિ પર વધુ આધાર રાખશે. તદનુસાર લઘુત્તમ પગારમાં વધુ કે ઓછો વધારો થઈ શકે છે. આ અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે, કારણ કે હાલમાં સરકારે નવા પગાર પંચ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, તો ફક્ત તેને રચવાની જાહેરાત કરવામાં આવી છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. તો 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ મળશે. આનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે. આનાથી તેઓ મોંઘવારી સામે લડી શકશે. જોકે નવા પગાર પંચના અમલીકરણથી સરકારી તિજોરી પર વધારાનો બોજ પડશે. જોકે નવા પગાર પંચની એક અસર એ થશે કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓના પગારમાં તફાવત વધુ વધી શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.